બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર હરિર સાગર દેવની જય. સોનલ માતની જય. ભવતારણ ભોગન પીરની વાલિકાંતા માતની જય. સત્સંભુરામ બાપાની અંબા માતની ભક્તોના વેલુ દાદા રામદેવજી મહારાજ સબગઢમાં દેવળ વાળા દેવની જય. सबके गज गुरु महाराज सब संतन की सब भक्तन की आज के आनंद की सत सनातन धर्म की उगम भोजनी. गुरु मिला तो सब मिला, तो गुरु मिला तो सभी मिला और मिला न कोई. मात पिता सुत बांधवा जन्मो जन्म में होई. सुत दारा लक्ष्मी पापी के घर तो गुरु गोविंद दोनों खड़ा किनको लागू पाए. बलिहारी गुरुदेवनी गोविंद दियो बता. माट गुरु को गोविंद करी जानिए, रहिए सुरता सब दे समाए. मिले तो दंडवत बंदगी पल पल ध्यान लगाए. तो नाम लिया सब लिया सब शास्त्र को वेद. बिना नाम नर के गयो पटित पट पट चार वेद. एवा नामे पातक सूटिए नामे नासे रोग. नाम समोवर को नहीं जपत तीरथ जोग. नाम मातम सार है आत्म गीता नो जा. सर्वे संतो सिद्धि गया सदगुरु ना नाम तोरे प्रताप. नारायण नाम जलेता वारे ने तजिए रे. नारायण नाम जलेता वाले तजिए मनसा वाचा कर्म ना करीने लक्ष्मी नारायण नाम जलेता
સંગમાં હું એક ભૂંડો ઊંડાથી વળી ભૂંડો ઘણા સંગમાં આ એક હું એક જ ભૂંડો એ ભૂંડાથી વળી એ ભૂંડો જગતમાં જેટલી
ધર્મનો હું નરસૈયો કરતા તો આપું ભીખા બાપા ઓછો કરાવી દે પાણી સદગુરુદેવની જય. ખીચાઈ ગયું મહેતાજીની ખાલી વાણી બોલી આપણે તો આપણે થોડુંક જો હતી વાર સમજી તો આટલો બધો આનંદ થાય. એ ભજન આપણા હૃદયમાં લાગી પડે, એ તારમાં તાર જોડાઈ જાય તો એ આનંદની શું સીમા. આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો, દરેકે દરેક વચનાનંદી પુરુષો, અનુભવી મહાપુરુષો આપણને એક જ ઢોલ વગાડી વગાડી ભાઈ મનુષ્ય દેહમાં જે ભજનનો મહિમા છે, જે પરમાત્માની ભક્તિનો જે નામનો એનો મહિમા છે, એની તુલે જગતમાં અન્ય કોઈ વસ્તુ નથી. અને આવડા મોટા જગતમાં આવા અનંત જગતની તમે કલ્પના કરો, ભગવાનને કઈ જ વાલું નથી. અને વાલું હોત તો ક્યાંક તો તમે ભાઈ હોય ને કે હમણાં આ રમકડું લઈને બેઠો તો ભગવાન. આ જગતમાં કોઈ વસ્તુ ભગવાનના વાલી નથી. ભગવાનના વાલું છે એનું નામ, પરમાત્માના વાલી ની ભક્તિ. એટલો મારા બાપ પરમાત્માના વાલમ વાલી ભક્તિ છે ને એ ભક્તિના મહાપુરુષો વર્યા, સંતો ભક્તો પરમાત્માની ભક્તિને વર્યા. આમ તો ભક્ત ને ભગવાન બેની માં રહીને બોનું થાય છે. પરમાત્મા મુક્તિના પુત્ર છે અને સંતો ભક્તો રહે ને ભક્તિના પુત્ર. અને ભક્તિ ને મુક્તિ બે બેનો મારા બાપ. આપણને એમ થાય ગુરુ મળ્યા પછી જો ગુરુ સર્વસત્તાધીશ હોય, આપણે આવડા મોટા જગતમાં ગુરુ પાસે આશા કેટલી હોય. આપણે આ ગામમાં મોદી આવે તો માગી માગી શું માગો, હાજુ કાં તો મકાન હારા કર્યા, મુતૈરી હારી કરી, કાં તો અમારા છોકરા નોકરી લયા નાર લયા. ગુરુ મળે તો એની પરમાત્માની ભક્તિ સિવાય કઈ મંગાય નહીં. અને ભક્તિ જ આપે ગુરુ.
ગુરુ જેના પર કૃપા કરીને પરમાત્માનું નામ આપો, ભક્તિ આપો. અને એ ભક્તિ, એ નામ પરમાત્માનો અતિશય વાલો. અને એ નામના કારણે, એ ભક્તિના કારણે, ભક્તોના કારણે ભગવાન અરૂપ છતાંય ઘણા રૂપમાં આવ્યો. જે આ જગતમાં ક્યાંય દેખાતો નથી, કોઈ ઠેરામાં આવતો નથી, એને ભક્તો માટે અનેક રૂપ ધારણ કર્યા. અનામી છતાં પરમાત્મા બહુનામી રૂપે બન્યો. જે વેદે પરમાત્માનો નિર્ગુણ નિરાકાર કીધો હતો, નિર્લેપ કીધો, નિર્બંધ કીધો, અવિનાશી કીધો, અકળ કીધો, અગમ કીધો, અપાર કીધો, અનંત કીધો, એવો ભગવાન આપણા ભક્તોના માટે ગુરુ રૂપે પધાર્યા હતો. આપણા જીવા થઈને આવ્યા. એટલે આ જગતમાં જેનો ભગવાન મળ્યો, હાલતો ચાલતો બોલતો ખાતો પીતો, એને ગુરુ રૂપ પરમાત્માનું ગુરુ રૂપ મળી ગયું. બસ સિદ્ધાંત પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. બસ તો પાંચ તત્વના દેહમાં ગુરુમાં જે નામ મળ્યું આપણને, નામ એ આત્માનું સ્વરૂપ છે. ગુરુ એ પરમાત્માનું સ્વરૂપ છે મારા બાપ. તો નામ એનું નામી બે મળી ગયા, આવક પ્રતિ મેળવવાનું રહેતું નથી. અને આ મેળ ઉતર્યો એ જ ભક્તિ કહેવાય, બીજી કોઈ ભક્તિ નહીં. ભક્તિ કઈ રાગ તાલની નથી, ભક્તિ કોઈ સાધનથી નથી. ભક્તિ ભગવાનમાં ભળવા માટે, ભળવું એ ભક્તિ પરમાત્માની, એમાં ભળી જવું. ભળાય ક્યારે? ત્યારે દેહનું ભાન ભૂલાય ને તારો મેં ભળાય. જીને જીને દેહના ભાન ભૂલી ગયા એ ભગવાનમાં ભળી ગયા, મહાન ભક્ત બની ગયા. ભક્ત થવું હોય તો શું કરવું પડે? ભાન ભૂલવું પડે. આ બધા ભાનમાં તો બધા તો પેલો દારૂડિયો ઘડીક ભાન ભૂલો તો રાજા થઈ જવાનું. ભક્તિમાં ભાન ભૂલો તો રાજાનો રાજા, મહારાજા બની ગયો. અને પેલો તો હમણાં દારૂ ઉતરી જાય એટલે પાછો તંબડીના તેલ જેવો થઈ જાય, ઉકેલા મારો થઈ જાય. અને આ તો જન્માંતરો સુધી આપણને પદ પ્રાપ્ત થાય, નામનું પદ. એ નામ એ રાજા પદ છે. એટલે નારાયણનું નામ એટલે ભગવાનની ભક્તિ. બસ નારાયણનું નામ લેતા વારે મહેતાજીએ, મહેતાજી શું કે ભગવાનના નામ આડું આવે એને છોડી દેવું એમ ટૂંકમાં. બાકી બળ આવો ને આપણને કામ કરતા બળ આવો કે બાયડી છોડી જતા રે બાપા કહેતો મા બાપ ને છોડી દે, કઈક કરવું નહીં, બાવા થઈ કરવું, એવું નહીં. નામના આડું જે કોઈ આવે એને છોડી દેવું. પછી એના માટે કુળને તજવું, કુટુંબને તજવું, તજવા માને બાપ. અને જોઈ લો દાખલા, આખા કુળના વિભીક્ષણે તજી દીધું. લ્યો આખા કુળ, આખું કુળ તજીને સામે કાંઠે જતો રહ્યો. રામ બાજુ આવતો રાવણના કુળમાં હતો, એ બધા રાક્ષસોના કુળમાં. આ બાજુ આવી ગયો, ભગવાનનો બની ગયો. આખા કુળને તજી દીધું. શીના માટે? ભગવાન. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ, મા બાપને તજી દેવા. તો આપણે એમ કે આ તજી દેવા કોઈને અગાઉ આ બનેલું કે હા પ્રથમ પિતા પહેલા દે તજ્યા. આપણે પહેલાદની કથા જાણી કે પહેલાદે ભગવાનના નામના આડા આવતા એના બાપના નહીં, બાપના 14 ચોકડીના રાજને ત્યાગ કર્યો, તજી દીધા. કોઈ લાલચ નહીં હતો. 14 ચોકડીનું રાજ. માણા વાના હાથર ભક્તિ કરે, આ દેવના ભજન, દેવીનું ભજન, બધા ભગવાનના ભજન કરણ માનતા રહ્યા, આ લો ત્યાં લો. અને પછી હતું એ છોડી દીધું ભગવાનના નામ માટે. ઘણા કુંભારનો શ્રીજીભાઈ
ગુરુ મહારાજે આનું નામ જ આલ્યું, શું આલ્યું? તમને આલ્યું એથી ના આલ્યું. પણ એને પકડવાનો મહેમાન, આપણે હજુ વાત થઈ રહી, હજુ ફિટ થવા દે બધા, પછી આપણો વારો છેલ્લે છેલ્લે થાકી હારે છોડવી ના કરતા પ્યાલી છોડી પેલા નાના નાના આનંદ જેવા નાના નાના બાળકો હતા, આવ નાના 5 વર્ષના ધ્રુવ ને એમને છોડી દીધું તો પ્રથમ પિતા પહેલાદ એ થઈ ગયા. પહેલાદની કથા આપણે હવ કોઈ જાણી. પહેલાદ ને એના બાપ હારે વાંધો શું હતો? શું ખાવા નતા હાલતા, કપડા નતા હાલતા? યુવરાજ હતો, રાજ એક જ હતો રાજ. એ અણાકસ પછી સીધું જ રાજનો ધણી એ હતો, સીધી લીટીનો વારસદાર હતો. આપણે 5-25 વીઘા હોય બાપની જમીન તો એ બાપ કેવા વાના કરીને દેવા હતા. આ તો સીધો વારસદાર, 14 ચોકડીનો રાજનો. પણ એનો વાંધો ક્યાં પડ્યો કે એના બાપે કીધું તું વિષ્ણુનું નામ ના લઈ. વિષ્ણુનું નામ એટલે આત્માનું. તું તારું ભજન ના કરી, તું બાપનું કરી, તારું ના કરી, મારું કરી. અને બધાને મારું જ કરાવવું હોય. ખરેખર મા બાપ કે ભાઈ હોય, બેન હોય તો એમ કે ભાઈ તું તારું કર, હું મારું કરું. આ હમદર્દની વાત છે. પણ મારે કોઈનું કરવું નથી, તમે મારું કરો. આ માયાનું કામ છે. તારું તારું કરે એ ભક્ત કહેવાય. મારું મારું કરે ને બધા જીવ કહેવાય. મર્યા જીવ મરી ગયા, જન્મ મરણ ની જાળમાં ફસાણા. મારું મારું કરે, તારું કરીને તરી ગયા મારા બાપ. એટલે પહેલા કે ના, 14 ચોકડીનો રાજ તો શું, આવા અનેક જન્મ સુધી આવા રાજ મળે તો એ મારે શું કરવા? ભગવાનના નામ આડે જેવું નામનો મહિમા એને ઊંઘ્યો છે, જેવું નામનું સુખ છે, જેવો એનો શેડો પકડી ગયો છે. વાતે સાચી. આપણને હારું હારું ખાવાનું હાલો, બધા તમને લાડવા ભાવતા હોય, ચોખા ઘીના લાડુ આપો, અને પછી કે ચાર તમને જેટલા લાડવા ખાઓ એટલા આડા મારવાના, તો ખાઈજો. રોટલો ગોતા. આ જગતના સુખ એવા મારા બાપ. આ તમે જે સુખ જગતમાં ગોતો એની વાય વાય મારે 84 નો ખાવાનો. 84 નો માર ના ખાવો તો 60 નો રોટલો ખાઈને ભજન કરો, ભજન કરો. આ હવા જ 84 માં લઈ જાય. પહેરવાનો, ઓઢવાનો, ખાવાનો, પીવાનો, આણવાનો, માણવાનો, એ જ 84 માં લઈ જાય. કારણ કે આ બધું જે આ તમે ભગવાને ભક્તિ કરવા મૂક્યા ને બીજું કરવા માંડ્યા ને એટલે વેહ ઉતરી જવાના આ બધા. ભાઈ શું બકરીમાં ક્યાં વેહ પહેરજો? સાચું બોલ્યું, શું કરશું ભાઈ? પછી લાલી લગાવશો બકરી, પછી તઈ આમ તઈ પહેરશો, ચેટકીઓ પહેરજો, કયો સેટ કરજો? સાચું બોલજો. કૂતરીમાં કયો સેટ લાગશે? હારો પછી કયા સેલોમાં જશો? પછી કૂતરી ગાય ગધાડામાં જઈશું, જીમાં જશો. પછી કેવા તમે આમ પેસા રાખશો? સાચું બોલ્યું, જીમ પશુ રાખશો, કેવા તમે આ બધું રાખશો. એટલામાં આ પુરુષો કે જેવા છો એવા થઈને રહ્યો, પણ ભજન કરો. ભૂખ્યા રહીને ભજન કરો, અને થાય એવું ભજન. ઉતા ઉતા થાય એવું ભજન. એવું થોડુંક લાડવા ખાઈ તો ભજન થાય. હા, ધૂન ગૌ રામ ધૂન કરો. કદાચ હનુમાનજી મંદિર હોય રામ ધૂન કરે તો કદાચ મળી તો ખાવા હાલો થોડોક. પછી રોજ મળી તો ના હોય, શનિવારે મળે, પછી રોજ હલીમઠો મળે. ભજન કરવાની જરૂર છે મારા બાપ. ભજન નહીં કરો તો 84 માં જવું પડે. બીજી કોઈ વાત જ નથી આમાં. ઘણા કે ભજન કરવાનું છે કે ભજન ના કરું તો અમને કઈ વાંધો, તમને જલસા કરી કરવા એટલે કરો. અને આ દેહનો કોઈ એવું ના માનતા ઘણો ભણો. આપણી સામે અટ્ટા કટ્ટા 34 માં કાલ કાયા છોડી દીધી. લાગતું તો કઈ ને કઈ થશે, જતા રહ્યા આપણી વચ્ચેથી મારા બાપ. આ ઉજીમાનું શરીર કેવું હતું? 4 જણાથી ઉપડાયું નથી. જતા રહે ના જતા રહે. નાની અમથી પેલી બાળકી આવી હતી ભજન વચતી. આ કાયાનો કોઈ ભરવો નહીં. આમાં કઈ એવું થોડુંક આમાં 70 વર્ષ 80 આમાં કઈ લખી તારીખમાં એક્સપાયરી ડેટ છે આપણી. જગતમાં બધી વસ્તુની હવે એક્સપાયરી ડેટ લખાય, આપણી જ નથી આવી.
મેન્યુફેક્ચર છે આપણી ડેટ જન્મની. તમે જન્મે એ તારીખ છે, મરણની તારીખ કોઈ ના પણ નહીં લખી. ક્યારે ખોટો થાય નક્કી જ નહીં. અને માણાની એ જ છે આલી ખૂબી કે આપણને લાગે ખારો, પણ ક્યારે ખારો થાય નક્કી જ નહીં. એટલે બળદ કાયમ બળદ જ રહે, ગધાડો ગધાડો જ રહે, ઘોડો ઘોડો જ રહે. હાથી માણા ગમે ત્યારે ફરી જાય, એટલે માણા બદલી જાય. લ્યો એક ધાર્યો માણા ના રહે. એટલે જ માણા થવા માટે આ સત્સંગની જરૂર છે, માણામાં રહેવા માટે. માણા થાવ ને માણામાં રહ્યો. અને માણામાં રહ્યા ક્યારે કહેવાય? કોઈનું હારું ના કરો, કઈ નહીં, કોઈ નડો ના. નડશો નહીં, તનથી નહીં, મનથી નહીં, વાણીથી નહીં. તારે તમે માણામાં કહેવાય તો સત્સંગનો સાંટો અડ્યો કહેવાય આપણને. મારામાં પહેલા જ કે મારે કઈ નથી જોતું, બસ મારે પ્રભુનું ભજન કરવું. અને પ્રભુનું ભજન ના કરવા દેવા હાથર કેટલા બધા ખાતા પાડ્યા. હાચું બોલ્યો, ઘણા પછી કેટલા બધા આવરણો નાખ્યા. અને ખરેખર આપણને એમ થાય કે આ દુઃખ આવે, દુઃખ શીના માટે? તમે ભજન કરો એટલે આવશે આ બધા. કારણ કે માયા છે ને, માયા. આ જેલમાંથી બહાર નિહારવા કરો એટલે પેલા દંડ લઈને આમાં નહીં આવે. જેલમાંથી નિહારવો હોય તો એ જેલમાં આપણે જીમ રાખે રહેવાનું, પછી સારી રીતે રહેશું ને તો ઓછા વરણ કરીને છોડી મૂકીએ દયા આવે. અને છેવટે રાષ્ટ્રપતિ આવી જાય ને ગુરુ મહારાજ, તો પછી આપણને તરત છોડી મૂકે, ભલો 20 વર્ષની પડી હોય. કારણ કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. એમાં કર્મની કોટ છે, જગત છે કર્મની કોટ છે. એક વખત કે એવો દાખલો બન્યો હતો, એમ સાબરમતીમાં કંઈક રાષ્ટ્રપતિ આવવાના હતા. એટલે જેલરને જાણ કરવી પડે, રાષ્ટ્રપતિ આવવાનો એટલે બધાએ કેદીઓને જાણ કર્યું કે આપણી જેલમાં રાષ્ટ્રપતિ આવવાના હતા. તો રાષ્ટ્રપતિ નામદાર કહેવાય, આપણા દેશના મેન કહેવાય, બધે સર્વસત્તાધીશ. એટલે બધા વિવેકથી કોઈ પણ કઈ તકલીફ હોય, પ્રશ્ન હોય તો વિવેકથી પૂછવા સાહેબ. એટલે જ્યાં જ્યાં કોટડીએ લઈ જાય રાષ્ટ્રપતિને, એટલે કેદી એની ફરિયાદ કરે કે મારા આવો વાંક હતો, મારી આવી ભૂલ થઈ ગઈ, મને આ સજા પડી ગઈ. પણ માણસ તો હું શું, જેલ ભોગવું અને મેં ગુનો કરે ભોગવું. પણ હું માણસ છું, મને પૂરતું ખાવા તો આવવું જોઈએ. કામ ભલે ગમે એટલું કરાવું, પૂરતું ખાવા નહીં આવતા. તે કીધું ભાઈ આને 3 ટન ખાવા આવી ગયો રાષ્ટ્રપતિ કે, લખી જ નાખવું પડે, પછી બની જ જાય. ભાઈ બીજા પાસે ગયા તો કે બાપા અમે બધી રીતે સાચું, તમારી સજા ને ગુનો કરે બધું કબૂલ છે, અમને મંજૂર, પણ અમે માણસ તો હી અઠવાડિયે નાવાય ના છોડતા, રોજ નાવા પાણીનું 1 ડોલ પાણી ના આવે ના. કેટલું કહી લખો નથી. એક બાજુ મસરા માકડ તો મેલ પડે, આ નાયા વગર મેલ તો જોવો. ગુનો કર્યો, અમે કામ કરી, પણ નાવા 1 ડોલ પાણી 5 મિનિટ હારું હાર લખો. 2 ટાઈમ નાવાની છૂટ આપી રાષ્ટ્રપતિ. આગળ ગયા તો અંધારી કોટડી, આમ બત્તી કરીને જોઈને મેં કહેતી સાહેબ જોઈને તમે કાન કુડિયા ને દાડે તો અમે તો કાન કુડિયા માંથી ને ગયા, રાત દાડો અંધારું. એકાદું બત્તી નું તો કરાવો, બીજું કઈ અમને તો અમે તો દેખાવા જોઈએ, બીજું ના દેખાય. અમે હાવ એટલું બધું કામ કારા કર્યા, પણ આમ જેલમાં તો થોડુંક અમારે પૂરતું તો રાખવું હતું, કોટડી પૂરતું. સાહેબે લખ્યું કે ગોરો કરી નાખજો. પછી કોઈ કે અમને પંખા કરી આલો, કોઈ કે ગોરો કરી આલો, કોઈ કે હોવાની વ્યવસ્થા કરી આલો, કોઈ કે ખાવાની. બધી રાષ્ટ્રપતિ કીધું, પણ એક કોઈ સમજણ નહીં ભરેલો હતો, ગુરુનો બાળક હતો. એને 2 હાથ જોડીને રાષ્ટ્રપતિ સાહેબ મેં સાંભળ્યું તમે સર્વ સત્તાથી છો, કાયદાથી ઉપર છો, માણસ છું, ભૂલ થઈ ગયું, પણ આપણા વાડે ઘડે માણસનો અવતાર મળતો નથી. મારા મા બાપ, બાળકો, પરિવાર, આ બધાય મારા એકના કારણે બધાને કેટલા તકલીફ થાય. એક મોકો આલો મને, એક વખત છૂટો કરો. જિંદગીમાં કોઈને હું નડીશ નહીં, બને ત્યાં સુધી ઉપયોગી થઈશ. બાકી હું આજ પછી
અને જો કદાચ મારો એક સામાન્ય નાનો ગુનો હોય ને તો અત્યારથી લખી નાખો ફાંસીની સજા, અત્યારથી લખી નાખો. એક કીડી મારું તો મને ફાંસી મારી દે, ફાંસીની સજા આપી દેજો. આજ પછી હું કોઈ એવું કામ નહીં કરું નામદાર, મને મોકો આપો, છોડી મૂકો, એક વખત છૂટી સજા, મુક્તિ આપી દીધી. ગુરુ મળે આપણને નામદાર મળે, આપણે ગુરુ મૂકી. હવે આપણે એક જ વાત બે હાથ જોડીને કરવાની, ગુરુ મહારાજ કે આ બધી કર્મની કોણ પંચાયતમાંથી અમને છોડાઈ દો. પણ ગુરુ કે છોડાઈ દો ખરા બધા કર્મોમાંથી, પણ હાલ કર્મ જ છોડો, પણ હું નવા તો ના કરું. હવે તો બીજા નવા તાળા મતે હવે કર્મ ના કરે, આ કરે જે કઈ કરે એમ છોડાય દો. તમને ગુરુ મળે ને એટલે સંચિત માંથી છોડાવો, પ્રાર્થનાનો દેહ રહ્યો, અને નવા કર્મ નહીં કરી તો કોઠી ભરાય કે નહીં. આમે કર્મ કરો તો આમે એવી કોઠી ભરાય, જેવા કર્મ કરો કોઠી તૈયાર થાય. આડાર કરો એટલે કૂતરાની જ કોઠી થાય, આડા હાલો એટલે હરફની જ કોઠી તૈયાર થાય. પછી વાંકા ચોકા હાલો, જ્યાં હોય તો પોંઠ મારો, જ્યાં ગળા મારો, તો ઢોરની જ તમારી કોઠી બનવાની. કોઠી એટલે કાયા, શરીર. જેવા કર્મ કરો એવી કોઠી તૈયાર જ છે એની જોવાય. અને તો નવી નવી બનાવો કોઠી હોય, ત્યાં તો નવી નવી મેન્યુફેક્ચર થાય. તમારા કર્મ નવા નવા થાય તેની કોઠી નવી વધારવી પડે. એટલે મારા બાપ એ બધાયમાં ના જવું હોય અને ભજન કરવું હોય તો ભજનની કોઠી આ મનુષ્ય બસ, મનુષ્યમાં જ ભજન થાય. અને જો હારા માવતર જોતા હોય, હારા ભાઈ જોતા હોય, હારી ભાઈ જોતી સરખા લ્યો, હારો વર જોતો હોય તો હવે આમાં હક નહીં લેવા દેતા, પછી નવો હારો ક્યાંક પડશે. આદર એ કોઠી એવી, આ કર્મ છે તમારા, ધણી તમારું કર્મ છે. કોઈનો દારૂડિયો મળ્યો તો તમારે એ ધણીનો વાંક નથી, તમારા કર્મનો વાંક છે. કોઈને હારો ધણી મળ્યો તો હારા કર્મનું ફળ છે, હારો છોકરો મળ્યો તો હારા કર્મનું ફળ, હારો ભાઈ મળ્યો, હારી ભાઈ મળી હોય, હારા માવતર હોય, હારો હગા હોય, હારું કુટુંબ હોય, તો આ તમારા કર્મોના ફળ છે બધા. અંજો કદાચ બધા આડોશ પાડોશ મેં હારા ના હોય, હા મળે હારા ના હોય, ધણીએ હરખો ના મળ્યો હોય, ભાઈ હરકી ના હોય, ભાઈ હરખો ના હોય, તો માનજો તમારા કર્મના દોષ છે બધા, કરેલા કર્મ. એવું કર્મના રૂપે બધા મળ્યા આપણને. અને જો હવે એક થયેલા કર્મનું ફળ છે, હવે નવા કરશે તો આનથી ના નબળા મળશે. અને આમાં ઠીક છે કોક છોડાવશે છે. આ માનો પેલા ભાઈ હતા એ દારૂ પીને મારતા આજુબાજુ વાળા છોડાવતા હતા. કૂતરીના લાવા બીજા કેટલા દહ મારશે કોણ આવે છે? થોડા હાજુ બનશે. ગધાડાના કુંભાર મારશે કોણ, ડફડા મારશે કોણ છોડાવે? રટુના ઘોડાનો પેલો સાબુક મારશે કોણ છોડાવે? પછી 84 માં ના જોવું હોય તો બેઠી લ્યો જીમાં હોય અત્યારે, અને મારા નાથનું ભજન કરી દો બસ. પહેલા જે શું કર્યું? બેઠ્યું બધું જો, નકર શેઠે કર્યું તો રાજ હતું. અંટર ફેરવું હોય તો એ બધે ફરતો જ તો બધા નગર સર્જન કરવા તો આવી ગયો નિત્યાત્મા પૂર્વનું કઈ કહીએ ખાતું નહીં ભાઈ. અને જો ભક્તિની શરૂઆત ત્યાંથી જ થઈ, પહેલાથી. ગમે તારે ભક્તિની વાત કરો એટલે પહેલો જ ને પહેલો યાદ કરવો પડે. પ્રથમ ભક્તિ પહેલા જે કરી અને એના બાપના આ નામના આડે આવતા આખો છોડી દીધો. કેવી રીતે? કુળને છોડી કુટુંબને તજી, તજીએ માને બાપ. જે ભગીની સુત દારાને તજી, ભગીની એટલે બેન, સુત એટલે પુત્ર, દારા એટલે પોતાની પત્ની, આ બધાને છોડી દેવા. કેવી રીતે કે? કાચડી ઉતારે જેમ હાથ. હરફ કાચડી ઉતારી ને પાછો લમણો નીકળતો, જેને જોયે જોજો. કાચડી ઉતારી જોયે જો એમ વાંહે પછી લમણો નહીં કરવાનો, છોડીને ગયા. પછી ભગીરથ પેલા ભરતરીએ 92 લાખ માળો છોડ્યો, પછી લમણો કર્યો ના કર્યો? પછી તો આમાંથી પછી લમણા કરવાને છોડી પછી આમ નહીં જોવાનું. આ તો બીડી છોડી તો 2 દાડા છોડીને 3 દાડે પછી ફરી આવી જાય. પછી તમાકુ 3 દાડા ને છોડી.
આ બાળું લાગતું ક્યારે છૂટે મારા છૂટે. એટલે બધું પરમાત્માના નામ આડવ. બરોબર ભજનની મજા આવી હોય, બેઠા હોય, કાં તો સત્સંગની મજા આવી હોય, કાં તો ભજનની મજા આવી હોય, અને બરોબર તમાકુ સાંભળ્યું હોય, હામું તો ભરાય નહીં, આપણે જવું પડે. બાપા હામું તો કેમ એકી કરીને આવી. હવે એ તમાકુ એ કેવો તાલ બગાડ્યો, સાચું કરી ગયો ભજન. એટલે મેં કઈ એ નહીં સારું. તાલ મેળવી લે તો જ વાંધો નહીં. હમણાં તો આમ મેળવણી થઈ જશે, તમાકુ આવ્યો તો ભરજો વાંધો નહીં, મને કઈ વાંધો નથી. પણ ભજનમાં ગુરુના બાળકે વ્રથા એક શ્વાસો તોડવાનું ના હોવું જોઈએ. એમ લોભી માણા 1 રૂપિયો તોડા નહીં, લોભી ચલવી લે. એમ આપણે લોભ શ્વાસાનો કરવાનો, શ્વાસો ભજન વગરનો ના દેવો જોઈએ. ખોટામાં ના વપરાવો જોઈએ. સમજે ને મારી વાત? એનું નામ ભજની કહેવાય. લોભનો ઉપયોગ કરવાનો, પેલા પૈસા માટે લોભ નહીં, ખાવાનો લોભ નહીં, ખવડાવવાનો લોભ નહીં, પણ શ્વાસા ભજન વગરના ના જાય એવો લોભ કરો, ક્રોધ કરો તમારા મન ઉપર. હારું મારે ભજન કરવાનું તો ના આવી ગયું, તે આવી ગયું, એના પર દોષ થયો, તમારા કર્મનો દોષ થયો, એના પર ક્રોધ કરો. શ્વાસોદ્ય આપણો તૂટે પોહાવો ના જોઈએ. ઊંઘમાં કદાચ તમે કરો ને, ઊંઘમાં લવરી, તો લવારામાં ગુરુ મહારાજનું નામ આવવું છે. લવારીમાં ભજનની લીટીઓ આવી જાય. ગાળ્યું ના આવી જાય ને, ઘણા તો વાંકમાં ગાળ્યું દેતા હોય, વાંકમાં લવરી બીજી કરતા હોય, ભાઈ પૈસાની બીજી ત્રીજી દાળ કરી હોય. એટલે મારા બાપ ઊંઘમાં એ જ રટણો, સપનું આવો તો એ જ રટણો હોવો જોઈએ. સપનામાં સત્સંગમાં બેઠા હોવા જોઈએ. એનું નામ આપણે તાર હાદેવ કહેવાય. સપનામાં બહાર ડૂબીને જતા રહી, હાલને જતા રહી, બનાવીને જતા રહી, હરવાથી ફરવાથી. હિમે સત્સંગમાં હોવા જોઈએ, ભજનમાં હોવા જોઈએ. આમ ભજન ના થાય કે સપનામાં ભજન કરવા બેસો. એમાં ક્યાં ઓશિકાની જરૂર આપો થાય? સપનામાં શું વાંધો? સપનામાં તમારી જેવી કરવી એવી પોઝિશન થાય જ, કઈ નડ નહીં. સપનામાં છોકરા બૈરા ભજન કરે, રટણ કરતા કરતા હુઈ દો, કદાચ ઊંઘ ના આવે, સપનામાં ભજન થાય જો, બાકી વાત છે. અને કદાચ સપનું ના આવે પણ ભજન કરતા કરતા હુઈ દો ને, ભજન કરતા હવાર સુધી ભજન આવે પાછું તો શ્વાસ તમારા આબાદ થઈ જાય. અને શ્વાસા આમાં જમા કરવાના. આ શ્વાસાની મૂડી તારી વેડફાય નહીં મારા બાપ, એના માટે આ સત્સંગ છે. આપણે હાવ બહુને શીખામણ છે ને, અવેડ કરો કે બેટા અવેડ કરો. આપણે થોડું કે મરચું એક તો વધુ પડી જાય, તીખું લાગે, અને પાછું મરચું આપણું મોકા ભાવનું વપરાય ખોટું, પાછું આપણે નિરંતર જાય, તીખું લાગે, કોઈ ખાય નહીં. એમ શ્વાસો આપણો વ્રથા ના જવો જોઈએ. વ્રથાવાસ. આ શ્વાસ આવીને જાયને કોણ રોકે, કોણ ટૂકે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આ ગુરુ આ વિશ્વાસ આપે. એટલે ગુરુનો મહિમા મારા બાપ. આ શ્વાસાની મૂડી આપણી ખોટી વહી ના જવી જોઈએ મારા બાપ. ઘણા કે પૈસા નથી, કેવી બચાવ? પૈસા ક્યાં બચાવ? હા તો બચાવ. ઘણા કે અમારે ખાવું ઘણું કાજુ બદામ, પણ કેવી ખાવ? હા ખા ને હા. એ તો મફત નહીં. અને હા ખાવ ને, સૌથી મોટામાં મોટું ભોજન હા હા. કરોડ દેતા ના મળે. હા લ્યો, કેટલું ખાધું તમારું ભોજન? 1000 રૂપિયાનું કિલો કાજુ બદામ ખાઈ જો આનંદ આવતો હોય, તો કરોડનો હા ખાવ કેટલો આનંદ આવે? ખાતા આવડવું જોઈએ. અને આપણને શીખવાડ્યું, પાછું આપણને શીખવાડ્યું. આપણે શ્વાસ જ ખાવાનો,
શ્વાસ જ જપવાનો, શ્વાસ જ ભજનમાં વાપરવાનો, બીજું ના વપરાય તે નહીં. શ્વાસમાં મન રાખો એટલે શ્વાસ વપરી ગયો કહેવાય. મન છોકરામાં રહે તો છોકરામાં વાપર્યો કહેવાય. આપણે જેમાં મન રાખીને એમાં શ્વાસ આપણે વાપરીએ છીએ. તો ભજનમાં મન રાખી ભજનમાં વપરાય કે ના વપરાય? સત્સંગમાં મન રાખી સત્સંગમાં વપરાય. છોકરામાં રાખ છોકરામાં, નોકરીમાં રાખ નોકરીમાં, જેમાં રાખો એમાં તમારો શ્વાસ વપરાય. કુવામાં વપરાય જ છે. મન રાખવું ક્યાં, એના માટે સત્સંગની જરૂર છે. મન રાખવાનું શરીર નહીં. શરીર ભલે ગમે ત્યાં હોય, કર્મ હોય, પાર હોય, ખેતરમાં હોય, વાડીમાં હોય, એની હારે કોઈ લેવા દેવા નહીં. મહાપુરુષો કે મારું મન ક્યાં છે એની નોંધ રાખ. મન ભજન વાળા હમણાં ના દેવું કર મન ભજન નો વેપાર. વેપાર કરવો તો આ ભજન નો કરાય. આમાં ખોટ નો વેપાર નથી, નફો નફો જ છે. તુલસી નફા વિચારીએ શું ભલે બુરે છે કામ, કે પૂતન છે હનુમાન મિલા હનુમાન છે મિલા રામ. જો એટલે મારા બાપ આ નફાની વાત છે. મહાપુરુષો કે આ શ્વાસાની મૂડી આપણને ઘણા કે અમને અમારો પગાર ઓછો, પેલો કે અમારી આવક ઓછી ને અમારા માણા ઓછા. શ્વાસ કોના ઓછા? કોઈ નહીં. આમાં તત્વો બધાના 5 તત્વો કોના ઓછા? આંસુ કોની ઓછી? બધાને બબે હાલી, બબે કાન, બબે હાથ. ભગવાન તરફથી મને તમને બધાને હરખું જ મળ્યું. કર્મથી ઓછું વધતું છે. આપણા કર્મ ઓછા વધતા હોય એટલે કર્મથી ઓછું વધતું મળ્યું. શ્વાસ તો કુદરતના હરખા. આપણે ભયું ભાગ પાડે ને એટલે બિલકુલ હરખી મળે ને, એમ આપણે બધા કુદરતના સંતાન છીએ નો પુરાવો કે આપણને આપણા બધાય માટે સૂરજ, બધાય માટે ચંદ્ર, બધા માટે પવન, પાણી, બધાય માટે ટૂંકમાં જેટલી કુદરતની વસ્તુ એ આપણા બધાય માટે હરખી હોય. પછી ગરીબ હોય કે અમીર હોય, પટેલ હોય કે પ્રધાન હોય કે પટાપાળો હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, ભંગી હોય, બધાય માટે કુદરતે હરખી વ્યવસ્થા કરી. અને ભજન કરવું હોય તો આ દિલીપભાઈ માનો પહેલા મને મળ્યા 12 વર્ષ પહેલા, તો એમને જે ભજન વધુ કરવાનું આવ્યું કે ભાઈ તમારા 100 કરવાના સ્વાગત, પછી આયા કે તારે 50 કરવાના છે, પછી બીજાને 25 આલે. એવું દિલીપભાઈ આરામ રહી જાય, કાલ ઉતરવાનો સડી એ જાય ભજનમાં. એવું નહીં, એકદમ આનંદ કાલ વધારી દે. સ્પીડ ઉપર સાથ બધું. ઘણા માણસ ડગમુક હાલતા હોય, પેલો વાય ઉતાવળો આળો પગ ખેંચીને તમારે થઈ જતો હોય. એવું નહીં કીધું. પણ હાલ જે ઉતાવળા ના થતા, પણ હરવે હરવે મૂળ હાલશો તો પંથ કપાય છે. અને કઈ ના આવડે તો ગુરુએ કીધેલા 5-25 શ્વાસા તો હાલજો ના, એટલા તો જમા કરાવો. આપણે પેલું ખાતું ખોલાય 5 રૂપિયાનું 10 રૂપિયાનું, તોય મહિને દાડે, વર્ષે દાડે, 5 વર્ષે કેટલા થાય? કેટલા થાય? નકા આમ 10 રૂપિયાની કિંમત નહીં, પણ 10 કરો તો મહિને 3 જાય, 12 મહિને જેટલા 3650 થઈ જાય એક વર્ષમાં. 5 વર્ષે કેટલા? એમ હિસાબ કરવાનો આપણો. એમ ગુરુએ આલ્યુમાં થોડું થોડું કરું ને તો એટલું બેલેન્સ તો થાય ને તમારે. અને એવા ટાઈમે કામ આવવાનું મારું બેટાનું, ટાઈમે કામ આવવાનું. એટલે મારા બાપ આપણે બાયું રહી ને કામ કરતી જાય ને પછી હોય દોરો રાખે ને કાગરો ભરતી જાય. એટલે 500 રૂપિયા 5000 રૂપિયા ભેગા કરે ને પછી આપણે કઈ કરે હાડી મારા ઘાઘરા ભર્યા નહીં, એને કેટલું ભર્યું આ તો વાંધો નહીં. એનું કમાઈ લીધું ને એમાંથી યુટ્યુબમાં. એમ આપણી કમાઈ કરશું નહીં, આપણી આગવી અને એમાં તો ભાગ છે જ આપણો. એમ ભગવાનનો તો ભાગ છે, પણ આપણે ભજન કરી આપણા બાપનો આગો. આ છોકરા નોકરી ધંધા કરે તો બાપની મિલકતમાં તો ભાગ માગે. એના ભાઈ ના પાડે. એક ભાઈ જતો રહ્યો હોય અને અમદાવાદ કામ કરતો હોય, ધંધો કરતો હોય, નોકરી કરતો હોય, અને બીજો ભાઈ ગામમાં રહેતો હોય, તે ભાગ પાડતો હોય પેલા અમદાવાદ ના એને અડધો દાખલો પડે. ભાઈઓ ભાગમાં અદિલાભાઈ 900 રૂપિયા બે ભાઈ હ મિલકતમાં બે ને હરખું ભાગ.
દિલાભાઈ રોટલા હવાર હાથ ભલા આવતા ને પેલા વાર તહેવાર ના આવતા ભાગ તો બાપની મિલકતમાં તો હાલવો પડે હરકે હરકા નો હાલવો પડે હાલે ના હાલે ભલે બાપાને રાખે કે ના રાખો વાય નામ તો રાખ્યું નહીં ને નામ કાઢી નહીં રાખ્યું નામ ખાલી નામ રાખી વાય તોય ભાગ મળે નામ ઉજાગર કરો તો કેટલો મહિમા હોય નામના નામીને રાખો તો કેટલું મળે મારા બાપ ખાલી ગુરુ કરો ને તોય નુકરાપણું મટી જાય મારા બાપ અને ગુરુ કરીને ગુરુનું ભજન કરો તો તરી જાઓ મારા બાપ અને આપણે તરીને વાય એકું તેલ ન તારી જો આવું ભજનનો પ્રતાપ છે મારા બાપ એટલે નારાયણનું નામ લેતા વારે અને તજીએ મનસા વાચા કર્મના કરી મન વાચ કાચ મન નિસર રાખે ધન ધન જનની એની એક તો મન ભજનમાં પવિત્ર કરવું હોય મન અનંત જન્મના ડાઘ પડ્યા કર્મના સંસ્કાર પડ્યા એને ધોવાનો એક જ રસ્તો ભજન છે સમરણ. આ સમરણનું જળ લઈને વિવેકનું વારી લઈને તો જ મન શુદ્ધ થાય તો જ શુદ્ધ થાય. એટલે સમરણ કરીને આ મનને શુદ્ધ કરવાનું છે અને મન શુદ્ધ થાય તો જ ભજનમાં લાગે. હા બાપા ભજનમાં લાગે. મારા નાયા વગર કામ કરો તો કેમ નહીં પડતું મનને નહીં નવરાવવાનું. આપણે માણસ રોજ સવારમાં નાવા જોઈ કામ કરીને નાવા જોઈ આખો દાડો રાત દાડો મન ઉધામાં કરતું હતી ને બિચાર નવરાવું પડે નવરાવો ભજન એટલે મનનું નાવા મનનું સ્નાન આ ભજન છે મારા સમરણ. પેલા જે એવડો મોટો સંગ્રામ કર્યો શેના માટે? ભજન માટે. બસ ભજન માટે. એટલે બીજી લીટીમાં કીધું કે ભરત શત્રુઘ્ને તજી જનેતા પણ છોડ્યા નહીં રામ તજ્યા નહીં શ્રી રામ. હવે ભરતની કથા આપણે હવ કોઈ જાણી. ભરત અને શત્રુઘ્ન દશરથ રાજાના 3 રાણી એમાં મોટા કૌશલ્યા પછી કઈ અને સુમિત્રા. એમાં કઈ થોડાક આમ વધુ રૂપાળા હતા ભણતા હતા દશરથ રાજાને હારે કઈક બહાર જવું ને તો એમાં હારે હારે એવો હોય કઈ હવે ત્રણેયના દીકરા તો હતા. દશરથ રાજાના કૌશલ્યાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને કઈથી ભરત અને શત્રુઘ્ન 2 થયા. ડબલ રાખતા હતા. પેલી ભગવતી ના તો દશરથ રાજા રાખતા હતા કઈ અને ઘણા બધાને કઈ બધાને ગમે કઈ એટલે બુદ્ધિ હો બધાને બુદ્ધિ વાળી લાગે. મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. બુદ્ધિ વાળી ભાઈ બધાને ગમે ને સાચું પડ્યું નહીં. વાતમાં નહીં કહેતો તને કીધું બુદ્ધિ વગરની શું. આ બુદ્ધિ વાળી કઈ રામના વનમાં મૂકે કઈ મૂકે ને. હવેના દીકરા ભરત અને શત્રુઘ્ન. હવે આ 4 દીકરા તેને માતાના સંતાન કઈ કે વનમાં પેલા યુદ્ધમાં હારે ગયા હતા દશરથ રાજા. એમાં દેવ દાનવના યુદ્ધ વખતે રથનો કઈક ધરો ભાગ્યા કિલોરો નીકળી ગયો અહીંયા આગળ નાખી દીધી કઈ જો એ પૈડું પડી ગયું હોત ને રથ જો તૂટી ગયો તો પેલા યુદ્ધ જીત જ નહીં દશરથ રાજા. પણ આને ખબર ના પડવાથી ધરો હાચવી રાખ્યો. બસ ધણીનો ધરો હાચવી રાખ ને એ ભાઈ એનો ધણી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે. બુદ્ધિને ધરો હાચવા માટે રાખી હતી. હવે બુદ્ધિ કઈ ધરો હાચો. રાજા તો પ્રસન્ન થઈ ગયો. વાહ વાહ રાણી, આ તું ના હોત તો અમારી હારતા જ. જગતમાં જીતવું હોય જગતના હિતમાં તો બુદ્ધિની જરૂર પડે. પછી રાજા કે બહુ રાજી થાય એટલે બહુ વરદાન ના આપી દેવા તરત જ. બહુ રાજી માણસ થઈ જાય ને બહુ પ્રેમમાં પછી વચન બહુ ના આપી દેવા નકા દશરથ રાજા જેવું થાય. એને વચન આપી દીધા હાલતા ફળ દીધા
અને પાછી રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વચન ના જાય. રઘુકુળ એટલે સંતોના કુળ. એટલે આપણે બહુ વાયદા ના કરો, બહુ ખોટા પડે એવા, દુઃખી થાય એવા. અરે આ બોલી ને એ વાત મોટેથી બોલી, બધી વાણી વચન બની જાય આપણા સંતોની, ભક્તોની. એટલે બને ત્યાં સુધી અમારા બાપા કહેતા, બોધા બાપા, કે બને ત્યાં સુધી બોલવું ને બોલવું તો પાડવું. બસ. આખા આંબાનો આંબો કહેવાય, નકરી કેરીનો આંબો ના કહેવાય. તમે જે બોલો એ બધા વચન જ છે, મૂળ વચન નથી જ આવે. પણ વ્યવહારિક વચન વ્યવહાર પૂરતા હોય, અને મૂળ વચન તો કાયમ છે, અજરમર છે. એટલે અને સંતોના વચનો તો કાયમ રહે. જો આ મીરાએ વચન જાણ વાણી, આપણે અત્યારે મહેતાજીની વાણી બોલી લો, 550-600 વર્ષ પહેલાની વાણી, તો એ વચન આજ રહ્યા આબાદ. અરે આપણા ડોહાના કોઈ દસ્તાવેજ એ 500-600 વર્ષના હતા કોઈના ઘરમાં હાથ એ પેટી બદલાઈ દે. એટલે એ રામ કઈ વચન આપ્યા, 2 વરદાન આપ્યા. માગ એટલે 2 દાન કીધું, એટલે 2 વચન આપી દીધા. હવે કઈ બુદ્ધિ હોય તો હાથી વાંધો નહીં, પણ મંત્રા ભટકાણી મેળવ કે મંત્રાનો કઈ પોતાનો તો રામ વાલા જ હતા. ખરેખર હાથી બુદ્ધિ હોય ને આત્માની અંદરની બુદ્ધિ, એને તો રામ વાલા હતા. પણ બાળની જે મંત્રાવટી હોય, પ્રભુ મંત્રામતી, એ બગાડ બુદ્ધિનો બગાડ થયો, મંત્રામતી પડી. મંત્રાએ શું કર્યું? એનું મન જે સ્થિર હતું ને એના ઠેકાણા વગરનું કરી નાખ્યું, ઠેકાણા વગરનું. કઈની બુદ્ધિમાં આવી મંત્રા. અને આમ તો આગળનો ઇતિહાસ છે કે એ બધું એ જરૂરી હતું, કઈ ખરાબ નથી, પણ મંત્રા આવી એટલે કઈની બુદ્ધિ ફેરવી ટૂંકમાં. કર્મ હતું નહીં લોકોનું. પણ આપણે અહીંયા સમજવું કે કઈ ના વરદાન 2, એમાં ભરતનો રાજ અને રામનો વનવાસ. આ 2 ભાઈઓ મોસાળમાં થાય વખતે જયારે ઘેર આવ્યા ખબર પડી કે મારા મોટા ભાઈ રામ, અને ખરેખર મોટા ભાઈ રામ જ છે હો, બધા એના મોટા ભાઈ રામ. પણ નાના ભાઈ આવવાનું જો કદાચ રાજ મળે ને તો મોટા ભાઈ માટેનું રાજ મોટાનું હોય ટૂંકમાં. નાનો તો એમાં ભળી જાય, રાજમાં મળી જાય. એટલે પછી કે મોટા ભાઈનું રાજ છે રામનું, પણ મને આવ્યું મારી બાઈ ન આવી કીધું, પણ મારો જોતો નથી. કારણ કે રામ રાજ બધા ઈચ્છે ને, હારા માણસો રામ રાજ ઈચ્છે. ભરત કે જો રામ રાજ થતું, બધાનું હિત થતું, તો આપણે હિંમત રાખવાનું, મારું રાજ કરીને શું કરવું. ટૂંકાણમાં છેલ્લે એની માને કહી દીધું, માં આના કરતા તે મને પેટે પથરો જન્મ્યો હોત તો સારું, મારા હિસાબે તારા મારો રામ તો હનુમાન હતા. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ, એ મારા રામના વનમાં મૂક્યા. જાઓ, હું રામ વગર રાજ નહીં કરું. અને ખરેખર રામ વગર આ રાજ હાલે એવું નથી. રામ એટલે આપણો આત્મા હો, આપણું રાજ હાલે એવું નથી. એટલે તમને ફાવતું થાય અવતારો. આ પણ જગ્યા અંદર ઘણી તાજના શું કરો ફરવા આમ તો ટાઈમ તો નહીં બહુ થયો, નહીં 4 વાગ્યા લાગે. પાણી લઈ લે. ઓમ. એટલે રામના વનમાંથી ભરત લેવા ગયા, પણ પછી કે પાદુકા લીધી રામને. પાદુકા એટલે નામ, રામ નામના આગળ રાખીને ભરતે રાજ કર્યું. તો મનમાંથી જેને રાજનો ત્યાગ કર્યો, કર્મથી ભરતના રાજ મળ્યું હતું, પણ મનથી ને ત્યાગ કરી દીધો. એમાં આપણે બધાને ભરત બનવાનું. ભરત એટલો સંત, ભક્તનું પાત્ર.
આપણે મનમાંથી બધું છોડવાનું, કર્મમાંથી નહીં. કર્મમાં તો આપણને રાજ મળ્યું હોય, પણ મનમાં રાજ માનવાનું. મનમાં શું કરવાનું? રામની પાદિકા એટલે રામના નામના આગળ રાખી અને આપણેના દાસ બની સેવા ભક્તિ કરવાની. જો પછી ઘરનું કરો ઘરનું કરો એ સેવા કહેવાય. ટૂંકમાં સત્તા માટે એને રાજ નતું કર્યું, સેવા ભાવથી કર્યું, સ્વીકાર કર્યો. એમ ખરેખર ગુરુના બાળકો સાચા હોય ને તો ભરત જેવા બની જવાય કે રાજનો ત્યાગ મનમાંથી કરવાનો. અને રામની પાદુકા એટલે ગુરુના નામના આગળ રાખી, આપણા ગુરુને આગળ રાખી આપણે જે કંઈક કામ કરીને એ બધું એના આગળ રાખીને કરવાનું. તો ભરત જેવું પાત્ર રામાયણમાં ઊભું થાય, તો ઊભું થાય. જો ભરત બનવું હોય, ભરત એટલે પબ્બા ભરપૂર ભર્યો ઈ. રરા રોમે રોમમાં રામ, રરા હરદમ રામ, રોમે રોમમાં હરદમ રામ. તત્તા નિજ તત્વનો કરો વિચાર, ભરત જાણો આત્મ રામ. આ આત્માનું સ્વરૂપ જ છે એ, સીધે સીધું ટૂંકમાં નિર્ગુણ સ્વરૂપ છે. નિર્ગુણ રામનું નિર્ગુણ સ્વરૂપ ભરત છે. મારા બાપ સંતનું સ્વરૂપ ટૂંકમાં. એટલે ત્રીજી આગળ કથા આવી. આપણે કથા તો જાણી જ છીએ ભરત નહીં, પણ ભરત આપણે બનવાનું. ભરત એટલે પરમાત્માના નામના આપણે સેવક બની જવાનું, ગુરુના બાળક બનવાનું. એનું નામ આગળ રાખી આપણે કામ કરવાનું, નામ આગળ રાખવાનું. એમ મુખથી લઈએ કે ભગવાનનું નામ હાથથી કરીએ કરના કામ. આપણે જાતે બધું કામ કરવાનું. જે કઈ વ્યવહારિક કાર્યો હાલ્યા હોય, નોકરી ધંધો જે કઈ કરતા હોય બધું કરવાનું, પણ નામને આગળ રાખવાનું. નીતિ જેટલું તમને ખોટું લાગે એટલું છોડજો, અને જેટલું સાચું લાગે એટલું કરવા માંડો. બસ સીધી વાત છે. હરવું પડે એવું અને સાચું લાગે એટલું કરવું. સાચું હોય પણ કાઠું હોય ના થાય એવું નહીં કરવું, પરાણે નહીં કરવાનું. ટૂંકમાં પણ હરવું લાગે ને સાચું લાગે એટલું કરવાનું. પછી હેલું હોય પણ ખોટું હોય એ નહીં કરવાનું. ભલે સાચું હોય, થોડું કાઠ પણ હોય પણ એ કરાય, પણ હરવું પડતું હોય, હાવ હેલું પડતું હોય પણ ખોટું લાગે એ નહીં કરવું. 500 રૂપિયા મહેનત કરીને મળતા હોય, મહેનત કરી તો એ કરાય. 500 રૂપિયા ખોટું ખુશામત કરીને મળતા હોય એ નહીં લેવાનું. કોકની કુટલી કુટીને લેવાના હોય તો ના લેતા. એમ ટૂંકમાં આપણા તનથી, મનથી, આપણા ધનથી કોઈ પણ જીવ દુભાવો ના જોઈએ, કોઈનું હિત મનમાં વિચારે ના આવવો જોઈએ. આનું નીતિ શાસ્ત્ર કીધું મહાપુરુષોએ. એટલે હવે જગત જીને ખોટું કે નહીં, પણ આપણને ખોટું શું આપણા ગુરુએ બતાવ્યું. જે આપણા હકનું નથી બધું ખોટું. અણહકનું હોય ને બધું ખોટું. અણહકનો કોઈ દાવો ના કરાય. ખાકી લુગડા પહેરે પણ પોલીસ નથી તો ગાડી રોકાય. આપણને ખબર કે આપણે ખાકી લુગડા પહેરે પણ પોલીસ નથી આપણે. એમ આ બધા લુગડા હાહુના પહેર્યા આપણે, વહુના પહેર્યા, છોકરાના પહેર્યા, બાપના પહેર્યા, આ બધા લુગડા પહેર્યા પણ એ આપણે નથી. ખાલી નાટક ભજવવાનું, સાચું નથી. એવી રીતે માની સાચું શું હોય? સાચા આપણે ગુરુના પછીનું ભજન કરવું એ સાચું છે. એ ભાણ બાપા એક જ સાચીમાં કીધું, સાચું નામ સાહેબનું, જૂઠું નથી લગા. ભાણ કહે તમે ભાવે ભજો તો તમારા ભારે કામ થાય. ભારે કામ એટલે તરી જવાય, પાર પડી જવાય એવું કામ થઈ જાય મારા. એટલે બીજો આગળ દાખલો ઋષિ પત્નીનો આપ્યો. ઋષિ પત્નીનો દાખલો એવો હોય કે ભગવાન જ્યારે રામ અને કૃષ્ણ અને બલરામ જ્યારે બાળ લીલા કરતા હતા એ વખતે ગાય ચરાવતા હતા ગોકુળમાં. અને એ વખતે લીલા વખતે ભગવાન કે ગાય ચરાવતા હતા અને ભગવાને એવી લીલા કરી. ગોવાળિયા કે ગોવાળિયા મને ભૂખ બહુ લાગી, પેટમાં કકડી.
જો અહીં આજુબાજુ ક્યાંક કઈ બનતું હોય, ખાવા પીવા મળતું હોય તો લઈ આવો. ટૂંકમાં ગોવાળિયા એવા કહેવાય ભાઈ, બુદ્ધિ ના લડક, ભગવાન કે તો આપણે જઈએ. પછી આમ બધી બાજુ ગોવાળિયા જ્યાં બધા, એમાં એક બે ગોવાળિયા આવ્યા કે ભગવાન આમથી સુગંધ આવે અહીંયા જઈ કે આ જાઓ. તો એ બાજુ જ્યાં ને સુગંધે સુગંધે ત્યાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, અરે અને એક બાજુ ઋષિની પત્નીઓ બધી રસોઈ કરતી હતી જમવાની, પ્રસાદ માટે. આ બાજુ ઋષિ મુનિઓ આહુતિ આપતા, સ્વાહા 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 બધું હોમમાં, અને પેલા રસોઈ કરતા હતા. જેનો ગુરુ નહીં મળતા ને ખોટા બણગા મારે બધા સ્વાહા જ કરી રહ્યા હોય, અરે હોમી રહ્યા બધું. મનુષ્ય આવર મળ્યો આપણને રૂપાળો, પણ હોમી નાખી ખોટા કર્મોમાં, હાથા ખોટા કર્મોમાં. બધા સમિતો આપણે એમાં હોમી દીધા. આપણને જે કુદરતે આપ્યું હતું કામ, ભજન કરવાનું સાધન, એ કર્મમાં હોમી દઈ આપણે ખુવાલ થઈ ગઈ. તો આની પાછળ પાછું બીજું શું કારણ? તો કે આ બાજુ ઋષિ પત્ની રસોઈ કરતી હતી. રસોઈ કરતી હતી એટલે કઈ કરતી હતી, હોમતી નથી. જો આ ઉલટું હતું. પેલા ઋષિઓ હોમી રહ્યા હતા ને આ કઈક કરી રહ્યા હતા રસોઈ. એટલે મારા બાપ જે છોકરા બાપનું મા બાપનું ઘરનું હોમી નાખતા હોય એના કરતા કોઈ 5 પૈસા લાવતા એ સારા કહેવાય. લાખોની મિલકત હોય પણ ઉડાડી મૂકો ક્યાં સુધી હાલે? અને પેલો 5 પૈસા કમાતો હોય તો એનું હાલ્યા કરે ને. એમ ઋષિ પત્નીઓ એ ભાવ પ્રેમની રસોઈ બનાવતા હતા, અને પેલા કર્મના યજ્ઞમાં બધા સમિતો હોમી રહ્યા હતા, કર્મકાંડમાં. જઈને અમને તો કીધું ગોવાળીએ કે ભગવાન આયા હા, કૃષ્ણ બલરામ ગાયું ચરાવવા, ભૂખ લાગી ભગવાન. અને ખરેખર આ માણસની એવી કઠણાઈ છે કે હાજર ભગવાનને ઓળખતા નથી, થઈ ગયેલા નામે બધું કરવા તૈયાર. અત્યારે બાપા સીતારામને મઢી કરી આલા હતા, એના નામે આખું ગામ ભેગું થઈને મઢી કરે, પણ એને માનો મઢી નથી લેવા દેતા, હજી માનો એની મઢી બનાવી. આ કઠણાઈ છે કર્મની. થઈ ગયેલાના નામે બધું કરવા તૈયાર છે, પણ હાલજીના નામે તમે છો એના નામે કઈ કરવા તૈયાર નથી. આપણે કોના નામે? હાચું બોલ્યું. આજ આપણે જે કઈ છીએ આપણા માવતરના નામે, આપણા પતિના નામે છે, બહેનો હોય તો, કાં તો બધા આપણે મળીને ગુરુના નામે તો સીના બધા બેઠા. તો એના નામે કઈ કરવા તૈયાર નથી, પણ થઈ ગયેલાના નામે બધું કરવા તૈયાર છે. મોરારી બાપુની કથા બે રામની તો બધા આપણે જઈ કમિટલામ કથા બેઠી જવું પડે આપણે. મોરારી બાપુ આવે અને એના નામે આ સત્સંગ થાય આપણા ગુરુ નામ, એમાં કે ચાલો પેલા જ્ઞાતદાન. આ કટણી છે આપણી. હાજરમાં આપણને પ્રતીતિ નથી, થઈ જાય એની વાતોમાં આપણને રસ છે, ટૂંકમાં રસ. એટલે ઋષિ પત્ની શ્રી હરિને કાજે સર્વે તજીવન તજા નિજ ભરથા. એટલે એવું બન્યું કે પેલા ગોવાળિયા જેમ ઋષિઓ પાસે કે અમને જમવા આપો ભગવાન માટે લઈ. કશું ના મળે, નિયમ હોય ને એમાં નિયમ હોય, પ્રેમ હોય અને એમ ના હોય. અહીં કર્મમાં નિયમ હોય, બધા કર્મમાં. એટલે પેલા ઋષિઓ ગયા 5 વાગે શ્રીફળ ઉમી ને યજ્ઞ પૂરો થાય પછી પ્રસાદ મળે. ભગવાન હોય, ભગવાનનો બાપ હોય. ભગવાન તમારો, અમારે શું લેવા દેવાય? એટલું મારા બાપ. આપણે માનો કે આપણે ગુરુદ્વાર માંથી આપણા ગુરુજી આયા, નામ નથી, આપણે દરેક ગમે જેના માથે ગુરુજી આયા આપણા. પછી આપણે કુટુંબમાં ઘરમાં બધે કહી કે પેલા અમારા ગુરુજી જમી લે, થાળ જમી લે, પછી અમારે બધાને જમવાનું. તો કુટુંબ વાળાના ગામ વાળા આપણને કે શું કે? હાચું બોલ્યો. તારો ગુરુ થોડો ભગવાન છે? માણસ ધરવાને પણ આપણે એમ કે આપણા કુળદેવીનો પહેલો થાળ, હા એ કરો, એ કરો.
ધરાવો પડે પહેલા. માનો કે લગ્ન હોય ગણપતિનું પૂજન પહેલું કરવા જાય, આપણે એમ કહીએ ના પહેલા અમારા ગુરુનું પૂજન કરીને પછી ગણેશ સ્થાપન કરી. આપણે પહેલું ગણપતિ હોય. ગણપતિ તારા ગુરુ ગણપતિ કરતા મોટા. આ દક્ષ વાત અરે એટલે કે અમારો ભગવાન આરે લેવા નિયમ આરે. નિયમ એટલે નિયમ. ભગવાનનો બાપ પાછા જેવીલા માને જ્યાં તે કે જો માવડી રહી ને ભાવિક હોય એનો નિયમ ફિયમ ના હોય ને માનો નિયમ હોય. આ છોકરાને એમ કે ચમતું આટલા વાગે સંડાસ ગયું, સવારમાં જવું તું તારે કેમ તું બપોરે 2 વાગે ગયું? માં પછી 3 દાન દાડે 3 દાન છોકરાને થવા એના નિયમ ના હોય. જ્યાં મમતા છે, જ્યાં પ્રેમ છે, ભાવ છે, ત્યાં નિયમ નથી. પ્રેમ છે ત્યાં નિયમ નથી. માવડી વાય ગયા ભગવાને કીધું કે જાઓ માવડીનું કહેજો કે બા ભગવાન આયા કૃષ્ણ બલરામ ગાયું ચરાવવા, થોડુંક રસોઈ એમને જમવા આપો ને. એમને ભગવાન આયા, ભગવાનનું નામ આપો તો ગાંડી થઈ જાય, ગાંડી થઈ જાય. પછી તપેલા કોઈ દાળ, કોઈ ભાત ના લાડવા બધું લઈને માથે મૂકીને નાખ્યું. આખું રામું ખાણ આખું ધોળા ધોળ. પેલા ઋષિઓ લાડુ ભાઈ ક્યાં હાલ્યું, ક્યાં હાલ્યું? હજુ યજ્ઞનું શ્રીફળ હોમ્યું નથી, હજુ યજ્ઞ પૂરો નથી થયો કે તમારો થાય કે ના થાય અમે આ ઠાકર કરો. જેના થકી યજ્ઞ છે એને તમે પૂરો થાય, એને જેની સહીથી કામ થાય એવડો આવ્યો સ્ટોક. અને ખરેખર પેલા અમને ચોખ્ખું પાછી નોટિસ આવી, જો તમે આમ નહીં કરો તો આમ, જો તમે હવે અમારું કીધું નહીં કરો તો અમે તમને ઘરમાં નહીં રાખી કે કઈ વાંધો નહીં. અને ખરેખર એવી બીક ના રાખતા. જો આ જગતના જીવ કદાચ તમારો નહીં થાય પણ તમારો આત્મા તો તમારો કાયમ છે. ભગવાન તમારો કાયમ છે. એ તમને મૂકી ધ્યાન દેવાનું. પેલા એના હાથો જે કાયમ નો છે ને આયેલા અભ્યાગત ના ઓળખો. આ કાયમ નથી, આ બદલી દેવાના ગમે તારે. પેલો નથી બદલાતો ગુરુ એટલે એને ઓળખાવા, પેલો આત્માને ઓળખાવા. આત્મા તમારો એટલે પામી પદાર્થ ચાર એમાં એનું કાંઈ ગયું નહીં. પામી પદાર્થ જાય. અને જે સંતો ભક્તો થયા જેને છોડે એનું કંઈ ગયું નથી. વર્ષે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે પરમાત્માના ભક્તિના જે ફળ હતા, પુરુષાર્થ હતા, એ સહેજે સહેજે પામી જાય. એક વાનું ના મળે આ ચારે પદાર્થ પામી ગયા ભગવાનની ભક્તિમાં પામી જવાય. અને ભગવાનની ભક્તિ કરીને મોક્ષ માગવાનું નહીં, મોક્ષ સહેજે પ્રાપ્ત. આ ભક્તિમાં બધાયનું પેકેજ આવી ગયું. ધર્મ આવી ગયો, અર્થ આવી ગયો, કામ નહીં આવી ગયું. ઘણા કે અમારા કામ નહીં આવી ગયું ભક્તિમાં. નામ છે ને એના નામની નામના ઓઠે જ આ બધા કામ થવાના. નામ ન પકડો તો કામ સહેજે પડી જશે, અને કામ ન પકડશે તો નામ રહી જશે, તો નહીં થાય ભજન. જે કામ કરવા રે ભજન નથી કરી રહ્યા. અને જેને નામ લીધું ને એના કામ સીધા કામ થઈ ગયા, તરત થઈ ગયા. નામે પાતક છૂટે કીધું ને, કામે પાતક છૂટે કીધું, નામે કીધું. એટલે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમૂળ કોની જપ તપ તીરથ જોગ. જો બધા કાયક સત્કર્મ હોય એને જોડે નહીં રૂપમાં નામની તો લે નહીં. એટલે નારાયણનું નામ લેતા વારે ને તજીએ, ઋષિ પત્ની શ્રી હરિને ગાજે, તજ્યા નિજ ભરતા. એમાં એનું કઈ ના ગયું, પામી પદાર્થ છે. સીધી ત્રીજી લીટી પર આવી ગઈ આપણે. અને આમાં સારનો સાર છે. વ્રજ વનિતા વિઠ્ઠલ કાજે, સર્વે તજી વનચારી. વ્રજ વનિતા એટલે સુરતા, એ રાધા છે, ગોપી છે. તમારી વૃત્તિ જ્યારે રાધાનું રૂપ ધારણ કરો, સતી બની જાય. વૃત્તિ તમારી રાધા રૂપ બની જાય, ભક્તિ રૂપ બની જાય.
તારે બધું છૂટી જાય ના, કશું જ ના રહે પછી. એને પછી ગુરુ ગુરુ સદગુરુ ભજી લે, આઠે પોરે હરદમ में और न कोई नाव दूसरो तन्ने को हो जल में. બસ એનો ગુરુ ગુરુ જ થઈ ગયું, બીજું કઈ રહેતું જ નથી, પૂરું થઈ ગયું. જ્યારે કે વાંસળી વાગતી નથી કૃષ્ણની મોરલી વાગે એટલે ગોપીઓ ગાંડી થઈ જતી હતી. ગાંડી એટલે કાખમાં છોકરા ભૂલી જતી હતી. પછી વસ્ત્રને કેટલા પહેરે કેટલા બાકી કઈ નહીં, રસોઈ કરતા કઈ સુલે મૂકીને જઈ એટી પડી, કશું જોવા નથી રહેતી. પોતાનું સર્વસ્વ ભૂલી અને રાસમાં લાગી, રાસમાં એટલા ભજનમાં લાગી જતી. લાભુ દાદાની ગોપી હંસા પર બેઠવા આગતા આગતા ગોપી રાસમાં લાગી. અત્યારે લાભેશ્વર નાથ બની ગયા આપણે જોઈ. ના કે એ વખતે એમની પાસે વિકલ્પ જ નતો, કામ કરવું પડે એવું જ હતું ફરજિયાત. જો મને ભજનમાં લાગી જઈ સુરતા તો લાભોમાંથી લાભેશ્વર થઈ ગયો. અને એનો લાભ જો આપણી આખી ઉગમ ફોજ લઈ રહી તો પ્રતિ જ ગોપી બની જાય, આપણી સુરતા બની જાય, રાધા બની જાય. વ્રજ વનિતા સર્વે તજી, બધું છોડી દીધું એને. વનમાં ચાલી, એટલે વનમાં એટલે જ્યાં કઈ નતું ત્યાં ઉપડી જાય. અને ભજન કરો અહીંયા કઈ ના હોવું જોઈએ તો તમે અહીંયા ભજનમાં પહોંચો. વ્રજ વનિતા વિઠ્ઠલ કાજે સર્વે તજીને વન ચાલી, વનમાં આવી, વનરાવનમાં આવી. ભણે નરસૈયો વનરાવનમાં માધવ સંગે મારી. વનરાવનમાં એટલે આ નામમાં, ભજનમાં, શ્વાસમાં. આપણો પ્રાણ છે ને એ વનરાવન છે. આ દેહ છે ને એ આપણી મથુર, આપણી કાયા છે ગોકુળ. 5 ઇન્દ્રિયોનું કોળીને ગોકુળ કહેવાય, મન મથુરા કહેવાય. અને આપણો જે પ્રેમ છે, જે ભજન જે કરી એ વનરાવનમાં. ભજન કરવું એને વનરાવન જવાય. અને વનરાવનમાં જાય પ્રેમી હોય જ જઈએ. કૈલાસમાંથી ને ભગવાનને જવું પડ્યું તો ગોપી બની ગયા. કથા નહીં એમ જેને ભજન કરવું હોય ને ખાલી વ્રતી બની જવું પડે, સુરતા બની જવું પડે. અહીંયા પછી ભાઈ ભજન ના કરે, ભાઈ ભજન ના કરે, ડાયો ગાંડો એકે ભજન ના કરે, નાત જાત વાળો ભજન ના કરે, ગુરુ થયેલા ભજન ના કરે. વ્રતી જ ભજન કરી રહી, સુરતા જ ભજન કરે, શબ્દનું ભજન કરે. પીયુને મળવા સખી આલો રે, પીયુને મળવા સુનમાં. સુનમાં એટલે કઈ નહીં, છેલ્લો કઈ જ્યાં નથી, મુકામ આવી ગયો. સુન એટલે મુકામ. પીટર પૂરા થઈ ગયા બધા કર્મના. એટલે ભણે નરસિંહ વૃંદાવનમાં માધવ સંગી મારી. માધવ એટલે આ નામ છે આપણો આત્મા છે, માધવ છે. એના સંગે નરસિંહ મહેતા એના સંગમાં રહીને આપણને આ વાત અનુભવની કરી ગયો. મહાપુરુષોની વાણી ગાવા પૂરતી નથી, એનો અનુભવ છે, નિચોડ છે, સાર છે ભક્તિ. અને આપણા માટે તો એમાંથી પ્રેરણા લેવાની, આ સંદેશા ઝીલવાના. પાનભાઈએ ગંગા સતીએ પાનભાઈને કીધું, પણ હવે પાનભાઈ તો લીધું, કામે કીધું. આપણી પાનભાઈ નહીં લે તો ધ્યાનમાં. એટલે મારા બાપ, મહાપુરુષોની વાતો ખાલી ગાવા પૂરતી, ખાંભળવા માટે, ટાઈમ પાસ કરવા માટે નથી. કમણ 12 વાગી જાય, નાસ્તો કરે, સાહેબ ઘરે પછી બૂમ બૂમ કરતા કરતા હાજરી પૂરી લીધી, વાત પૂરી થઈ ગઈ. એવું નથી આમાં મારા બાપ. આ બધા સંદેશા આપણે પકડવાના, આ ગુરુકળના સંદેશા. ખેડૂતના ખેતીની મીટિંગ હોય અને જે ખેતીની વાત કરે કે આ બિયારણ વાવવું, આ જમીનમાં વાવવું, આટલું વાવવું, એ પ્રમાણે ઘરે જઈને ખેડૂત કરે તો કંઈક પામે ને. કે એ પલાખા પાકા કરીને કહેવા માંડે તો એમાં ગુરુગણના સંદેશા રહે ને, અનુભવ માટે, પોતાના જીવનમાં ઉતારવા માટે.
આ વાતો ખાલી સાંભળવા પૂરતી નથી, વાતોને વળગી રહેવાની જરૂર છે. વાતને વળગવું આપણે બધી વાતો. અને કઈ વાતો જે પાછા પડે એની વાતો નહીં, જે કામ જીના જીત્યા એની વાતો, જેને ફળ લાગ્યા એની વાતો કરો. વાંધણી નારીની વાતો નથી, જેના ફળ પાક્યા એની વાતો. એટલે આ બધી અનુભવના ઘરની વાતો, ગુરુકુળની વાતો, સંતોના અનુભવની વાતો આપણા જીવનમાં ઉતારવા માટેની છે. નહીં કે સાંભળી નાખીને વાત પૂરી થઈ ગઈ. હા, અહીં આવ્યો સમય તમારો અત્યારે કુદરત નો જ લે એવો ટકા. આપણો ના આપણો લઈ જાઓ ના લઈ જાઓ. આપણે ફેક્ટરીમાં જઈને 8 કલાક કામે બેસી કામ કરો કે ના કરો એના નિયમ પ્રમાણે, પણ એટલા તો તમને પૈસા આલ દે, બિદાડે આવો કે ના આવો, પણ જે દાડો ભરી ગયો એના જ પૈસા આલ દે. એમાં આનું ફળ ચોક્કસ મળશે તમને. પણ જો આ કામ તમે આ વાતને વળગી રહ્યો તો તો કાયમ માટે લાભ મળે, તો લાભ પ્રાપ્ત થાય. ચાવી આવી લેશો ના